નમસ્કાર મિત્રો, આજનો દિવસ છે આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ કે જે અમારી શાળાની અંદર અમે ઉજવ્યો, જેની અંદર વિદ્યાર્થીઓને આજના દિવસ જે પાઈ ડે તરીકે પણ ઓળખાય છે, પાઈ દિવસ તરીકે પણ ઓળખાય છે, તો પાઈની કિંમત દર્શાવવા માટે કેવી રીતે પાઈની કિંમત આપણે ફાઇન્ડ આઉટ કરી શકાય એના માટે આર્કિમિડીઝ તેમજ આર્યભટ્ટે જે મહેનત કરેલી એને રિલેટેડ વિદ્યાર્થીઓને વ્યાસ અને સાથે સાથે પરિઘનો સંબંધ દર્શાવતી એક એક્ટિવિટી કરાવેલી, જેમાં વ્યાસ અને સાથે સાથે પરિઘ એવી રીતે દાણાઓ છે એને ગોઠવડાવ્યા અને ત્યારબાદ એ લોકોને ખબર પાડી કે ભાઈ 22/7 એટલે કે 7 દાણા વ્યાસના અને 22 દાણા પરિઘના પરિમિતિના, આ રીતે વર્તુળની પરિમિતિ અને વ્યાસ સાથેનો પાઈનો સંબંધ છે એ વિદ્યાર્થીઓને એક્ટિવિટી દ્વારા શીખવવામાં આવ્યો, જેના કારણે આજનો દિવસ છે એ એકદમ સફળ રહ્યો કે પાઈ દિવસની ઉજવણી અને સાથે સાથે પાઈનું મૂલ્ય એટલે શું એની ખાસ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ એક મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનનો બર્થડે પણ હતો, તો આ એક એક્ટિવિટી પણ કરાવી કે E=mc². આ જે માહિતી છે કણ કણ મેં શક્તિ, ઓર શક્તિ એટલે કે શું, તો શક્તિ જે છે એ વજન અને પ્રકાશની ગતિ આ બંનેના સમપ્રમાણમાં, બંનેના ગુણાકારના સમપ્રમાણમાં છે. આ માહિતી દર્શાવતી એક એક્ટિવિટી પણ કરાવવામાં આવી, જેમાં E=mc² નો મતલબ જે છે એ વિદ્યાર્થીઓને સચોટ રીતે કણ કણ સાથે અને કણકણની શક્તિ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય છે તેની માહિતી પણ આપવામાં આવી. આ ઉપરાંત પાદરગઢ પ્રાથમિક શાળાની અંદર એક ગણિતને લગતા ગીતો તેમજ સાથે સાથે ગણિતને લગતી જે ગેમ્સ છે એ પણ કરાવવામાં આવી. ખાસ કરીને ગેમ્સની અંદર પેટર્ન્સ છે, તો પેટર્ન્સને કેવી રીતે કવર અપ કરવી, આ પેટર્નને રિલેટેડ પણ ઘણી બધી ગેમ છે એ વિદ્યાર્થીઓને કરાવડાવવામાં આવી. ખાસ તો આજનો દિવસ સરસ રહે અને સ્પેશિયલ બને એના માટે ખાસ પાઈ દિવસ છે એની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી, જે બહુ ઇફેક્ટિવ રહી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને જેટલી પણ બનતી કોશિશે એક્ટિવિટીઝની સાથે સાથે કે અમુક કોયડાઓ તેમજ ક્વિઝ પણ કરાવવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ બહુ ઓછા છે પણ બધાનું રિએક્શન સામે મને રિસ્પોન્સ છે એ સારો મળે છે, એટલા માટે કોઈ પણ એક્ટિવિટીઝ કરાવી મારા માટે સરળ રહે છે. વિદ્યાર્થીઓએ ખૂબ ઉમંગભેર ભાગ લીધો. ચાંદલાઓ તેમજ વિવિધ આકારો, ગોળાકારોની મદદથી જે પાઈની મૂલ્ય છે એ સરસ રીતે મને એ લોકોએ શોધીને બતાવ્યું અને 22/7નું મૂલ્ય એને આરામથી સમજાઈ ગયું કે કઈ રીતે વ્યાસ અને પરિઘ એકબીજા સાથે સંકળાયેલા છે અને પાઈની કિંમત જે છે એ વ્યાસ અને પરિઘ સાથે કેવી રીતે સંકળાયેલી છે તે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને જે ગેમ્સ હતી એમાં જેણે પણ સૌથી પહેલાં પાઈની કિંમત શોધી આપેલી એ ખૂબ સરસ રીતે ગેમ રમી શક્યા અને એમને પણ ગેમ રમવાની પણ ખૂબ જ મજા આવી. રિયલી આજનો દિવસ પણ ઓવરઓલ બહુ એક્ટિવ અને બહુ સારો રહ્યો અને વિદ્યાર્થીઓનું કોઓપરેશન અને વિદ્યાર્થીઓ સાથે સાથે અમારા સ્ટાફનું કોઓપરેશન પણ બહુ સારું રહ્યું. એટલે આજનો ઇન્ટરનેશનલ મેથ્સ ડે જે સેલિબ્રેશન છે એ અમારી શાળામાં રિયલી ગ્રેટ અને ખૂબ જ રસપૂર્વક અને એકદમ ક્યુરિયોસિટીવાળો અને એકદમ મનોરંજક રહ્યો. સાથે ગેમને રમાડવામાં આવી એટલે વધારે મનોરંજક રહ્યો. અમુક દીકરીઓએ તો બહુ સરસ પાઈની વેલ્યુ શોધવા માટેની ક્રિએટિવિટી કરેલી. આમ વિદ્યાર્થીઓ અવલોકન, પ્રવૃત્તિ અને ખાસ કરીને પ્રવૃત્તિના મેઝરમેન્ટ દ્વારા ગણિતને કેવી રીતે સમજી શકે અને ગીતો દ્વારા કેવી રીતે સમજી શકે તે સફળ રહ્યું. થેન્ક યુ.